હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો આપણે વાગી ગયા છે 7:30 અને આપણે જ્યુસ પીને મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. થોડા ઘણા આસન ને બધું કરી નાખ્યું છે. સૂર્ય નમસ્કાર કરી નાખ્યા, થોડી ઘણી બીજી એક્સરસાઇઝો કરી નાખી અને પછી જ્યુસ એ પીવાઈ ગયું છે આપણે મસ્ત. અને હવે આપણે નાસ્તાની તૈયારી કરવાની છે. તો હવે કંઈક વિચારવી અને કંઈક હલકો ફૂલકો થોડોક નાસ્તો બનાવી લઈએ. ગઈશ તો આ બાજુ જો આપણો નાસ્તો બનીને પણ મસ્ત રેડી થઈ ગયો છે. આ બાજુ દાળ મુકાઈ ગઈ છે બપોરની, આ બાજુ ભાત મુકાઈ ગયા છે. અને બપોરનું શાક કરવા માટે આપણે છે ને ચણાની દાળ પલાળી દીધી છે, કેમ કે આપણે દૂધી દાળનું શાક કરવાનું છે ને એટલા માટે. અને આ બાજુ છે ને આપણા કાનજી મહારાજની જો આપણે આરતી પણ કરી નાખી છે, કેમ કે હજી મમ્મી જાગ્યા નથી અને વાગી ગયા છે 8:05. કાલે એમ કહેતા હતા થોડી ઘણી તબિયત ખરાબ છે એટલે મને એમ છે કે આજે નહીં ઉઠા હોય, એટલે મેં તો ચાલો ફટાફટ પહેલાં આપણે આરતી કરી નાખીએ અને પછી બધો નાસ્તો ને એવું તો જો રેડી થઈ જ ગયું છે. અને સાથે સાથે બપોરની તૈયારીઓ પણ થવા મળી છે. અને હવે રોટલીનો લોટ બાંધીને રોટલી કરી નાખીએ અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસીએ નિરાતે. એ તો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને બીજું બધું કામકાજ પણ પતાવી નાખ્યું છે. અને હવે નાસ્તો કરવા માટે બેસી ગઈ છું અને આપણે લઈ લીધા છે પૌવા અને સાથે છાશ. તો ચાલો બધા નાસ્તો કરવા. તો જો નાસ્તો પકડી લીધો છે અને આપણે બપોરનું શાક પણ મસ્ત વઘાર નાખ્યું છે, દૂધી દાળનું શાક. અને એની અંદર ખાલી હળદર નાખી આપણે કુકરની 2 સીટી થવા દઈએ એટલે આપણે દૂધી દાળનું શાક પણ મને રેડી થઈ જાય. અને વાગવા એવા છે 9 પણ હજી કોઈ જાગ્યું નથી. હવે આપણે બધાને જગાડવા જઈએ, શાક બની જાય ને પછી, કેમ કે આદુ બટેકા પૌવા ન ખાય તો શાકના રોટલી આરામથી ખાઈ લે એટલા માટે. તો ચાલો ભાઈ થોડું ઘણું જોઈએ બધું કામકાજ છે એ બધું લીપટાઈ દઈએ, ત્યાં શાકે ચડી જાય અને પછી આપણે બધાને ઉઠાડવા કરીએ. તો આજુ દીકો જાગી ગયો હોય અને આ બાજુ જો મસ્ત ખાવાનું થઈ ગયું છે રેડી અને ખાઈ લીધું છે. થોડું ઘણું બાકી રહ્યું છે. શું કરશો બેટા? બટન બંધ હે થશે કે નહીં થાય? એ થઈ ગયું. વાહ, આજુનું બટન બંધ થઈ ગયું. હો, ખાવું છે ને હવે? હે મારી યારે ક્યાં, મેં તો બધાને પહેલાં ખાઈ લીધું છે. તો ચાલો ભાઈ આજુનું છે ને ખાવાનું આપણે ફિનિશ કરાવી દઈએ પહેલાં. તો કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 11:05 અને હીરુબેન મળ્યા છે ચા પાડવા. આપણે જો બે બહેનોને રેડી કરી હતા ને હજી હમણાં હજી આપણે રેડી કરી રહ્યા ને ત્યાં બે પાછા છે ને વાળ વીખી નાખ્યા છે. અને આ બાજુ છે ને આજુ તૈયાર થઈ ગયા. આજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આધા. ક્યાં જવું છે? આને કહેશો હીરબા કેમ તોફાન કરશો? હું એમ મારી યાર વળી અમે સ્કૂલે મૂકી આપી છે ને સ્કૂલે મૂકી આપી છે ને હું ધાણા બળી જાય, એમાં થોડા ધાણા થાય. ધાણા હાટું એને પ્રોપર તડકો જોઈ, પ્રોપર બધી વસ્તુ જોઈ. આવડા આમ કુંડિયામાં ધાણા થાય ન થાય? થાય પણ આમ કાંઈક વ્યવસ્થિતથી હરખું હોય તો થાય. પણ એમાં એવું છે બાજુમાં ઓલું કુંવારપાઠું છે કે નહીં, એ બધું પોષણ તો એ લઈ લે, ત્યાં ધાણાને મળે નહીં એટલે. એટલે ના બાજુ જો મમ્મી જાગીને નાઈ ધોઈ લીધું છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. મમ્મી કાલે જ કહેતા લોચા વળે છે. હા બસ લ્યો મૂકી જો, જાવ એને એક બાજુ. હાલો કાનાને હવે તો જાવું છે દવાખાને કે નહીં? હે આપણે ફોન કરવી ને અતુલને ઘરે આવે પછી તમને લઈ જાય. ફ્રી હોય તો ફોન કરવી, નકર પપ્પા આવે ત્યારે. ઓકે હાલો નીચે જવું છે ઘડીક વાર. હવે ત્યાં ધબધબાટી બોલાવો, ઘરમાં તો ક્યાંય બોલાવે છે ધબધબાટી. હવે મને એમ છે ઘડીક નીચે લઈ જઈને આપણે ઘડીક અડધી પોણી કલાક નીચે બેસવી અને બે બહેનો શાંતિથી રમે. તો જો નીચે આવી ગયા છે ને આધુ જો સાયકલ હાકે. અરે વાહ, ઓકે આપીશ ફૂગો. હું ધીમે ધીમે આગજો, પડતી નહીં હો. આદુભાઈ સાયકલ શીખે છે, આવડી જાય તો સારું. થોડાક ટાઈમ હાલે ભાઈ પાછી પડી જાય. જો ધ્યાન બી છે રાખે ને એમાં પડી જાય. હાલશે પડી જાય? હાલશે તો વાંધો નહીં. તો નીચેથી બેસીને ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 1:45 અને
હવે દાળ ઉકાળ નાખીએ. રોટલીનો લોટ તો જો બંધાઈ ગયો છે. મસ્ત રોટલી કરવાનું ચાલુ કરી દઈએ. અને આ બાજુ દાળના વઘાર કરવા માટે જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને દાળ પણ મસ્ત આપણી ઉકળી ગઈ છે. તો બધાથી પહેલાં તો વઘાર કરી નાખવી અને પછી મેં આપણે છે ને થોડાક સંભારિયા કરી નાખવી. એટલે લઈ લીધે છે ગુંદા. તો ચાલો ભાઈ ગુંદાના સંભારિયા અને દાળનો વઘાર કરી નાખીએ. રસોઈ બનીને પણ રેડી થઈ ગઈ છે અને હીરુએ જમી લીધું છે. હીરુ તે કેટલું ખાધું હે? અને આ બાજુ જો મેં પણ જમવા માટે બેસી ગઈ છું. સાથે છે ગુંદાના સંભારિયા છે, ભાત છે, દાળ છે, મસ્ત ગાજર છે, ટમેટા છે, કાકડી છે અને સાથે છાશ. આદુ હાલ બેટા જમવા. આદુને મને એમ છે જમવાનો વિચાર નથી. ઓ જો આદુ કે મને બહુ કે ખાવાની ઈચ્છા નથી, કે મને કે ભૂખ લાગશે ત્યારે આવીશ. અને પપ્પાએ હજી નથી અને વાગી ગયો છે 1:30. એટલે મેં કીધું ચાલો આપણે જમી લઈ. બધાને જ્યારે જમવું છે ત્યારે જમશે, કેમ કે 1:30 વાગી ગયો છે. પછી આપણા હેલ્પરો આવી જશે કચરા પોતાનું કરવા. એટલે પહેલાં જમીન નવરા થઈ જાય પછી વાંધો નહીં. જમી કાઢવીને થઈ ગયા છે ફ્રી. અને હવે એક કામ રહ્યું છે છેલ્લું, આપણે કપડાં હકેલવાનું. ભાઈ જો કપડાનો મોટો ઢગલો કરી નાખ્યો છે, બધા સુકાઈ ગયા છે ધોઈ. ઈરવા બેન હાલો હુઈ જાઓ, ફોન જોવાનું બંધ કરો. હાલો એ છોકરી હમણાં હું કહેતી હતી? પાટલો ગયો ખસીને. કોણ આવ્યું હશી? ગયા છી એ કે મને હાલા કોણ કરાવશે? મેં કીધું હાલ હું કરાવું. તે કે હા પાટલો ગયો ખસી, આધુ આવી હસી ને એમ ને. હાલો હાલા કરાવું ભાઈ. આધુને કપડાં હકેલ નાખી પછી આધુને હાલા કરાવી દઈ. અને હું પણ થોડીક માટે સૂઈ જાઉં ને પછી આપણું એડિટિંગનું બધું કામકાજ છે પતાવીએ. અને રોંઢે ઉઠીને આપણે શાકભાજી લેવાઈ જવાનું છે અને રીલ્સના શૂટિંગ માટે પણ જવાનું છે. તો પહેલાં ફટાફટ કામકાજ પતાવી દઈએ. હા હાર જ લઈ જશ ને. તો ચાલો હવે ફટાફટ પહેલાં કામકાજ પતાવી દઈએ અને પછી થોડોક આરામ બરામ કરી લઈએ. તો રોંઢો પડી ગયો છે અને વાગી ગયા છે 5:30 વાગવા આવ્યા છે. અને હીરુ આદો અને હું અમે ત્રણેય જાગી ગયા છીએ. મારી દીકરી ત્રણેય અને જો વાગી ગયા છે 5:30. 5 મિનિટની વાર રહી છે. અને હીરુ શું ખાતી હોય? દાળ ને રોટલી. હીરુ ખાય છે દાળ ને રોટલી. આદુ ખાય છે શાક રોટલી અને ભાત. જો ભાઈ શાક રોટલી ભાત અને રોટલી લીધી છે ભથાણામાં. કેમ દીકુ? અને હારે છે છાશ. અને મેં લઈ લીધો છે ચેવડો. મમરા એટલા થોડાક લઈ લીધા તમે. હું પણ થોડુંક સાથે સાથે ખાઈ લો, કેમ કે ઘરે છીએ એટલે ભૂખ લાગે. શોરૂમે હોય ને તો આપણને ભૂખ લાગે નહીં. ઘરે હોય ને આ બધા ખાતા હોય એટલે આપણને પણ ખાવાની ઈચ્છા થઈ જાય. અને અતુલ છે ને બપોરે જમવા નહોતા આવ્યા તો જો ભાઈ એના ભાગનું શાકે દાળ બધું વધ્યું હતું. તો આદુ ને હીરુ બે ત્યાં ખૂટવાડી દે અને પછી આપણે છે ને શાક લેવા જવાનું છે, કેમ કે બટેકા નથી અને ફુદીનો છે થોડો ઘણો પણ પાલક ને બધું નથી. તો મેં આપણે જાય શોરૂમે. હું આજે શેની રેસીપી આપવાની છે એમ કંઈ ફિક્સ નથી, એટલે જોઈએ હવે શેની રેસીપી આપી. પાસ્તા ખાવા છે હીરુને ભાઈ, પાસ્તા ખાવા છે. તો એમ કહે છે આપણા સબસ્ક્રાઈબરોને પાસ્તાની રેસીપી આપી દે. જોઈએ હવે ટાઈમ રહેશે મેળ આવશે તો આપણે ઘરે આવીને પાસ્તા બનાવશું. બાકી અત્યારે જો થોડીક મકાઈ પડી હતી ને તો આપણે બાફવા માટે મૂકી દીધી. હીરુને પાસ્તામાં મકાઈ નાખી હશે તો નાખી દેવું. હા બનાવી દેશે. ટાઈમ નોર્યો ને તોય કે તારે બનાવી તો દેવાની જ છે. હવે જોઈએ આપણે પાસ્તા બનાવીએ છીએ કે નહીં, પણ અત્યારે તો નાસ્તો કરી લઈ અને પછી આપણે જઈ માર્કેટમાં શાકભાજી બધું લેવા. તો શાકભાજી લઈને જો ઘરે એવા છીએ. આ બાજુ મકાઈ બીટ પછી ગાજર કોબી અને લાવ્યા છીએ સાથે પાલક બટેકા ને હીરુને આદુ એને કરી એટલે આપણે મેગી લેવા છીએ. આ વખતે મેગીના વાસ્તા બી થોડાક નાના દુકાનમાં પેકેટ હોય ને લઈને આવ્યા છે. તો બનાવશું સાંજે પાસ્તા અને અમારી રસોઈ કાંઈ બનાવશું. હવે જોઈશું શું બનાવીએ. જે ખાવું છે બનાવશું. હું સાંજ પડી જ ગઈ છે, હવે કંઈક રસોઈ બનાવશું જ ને. તો ચાલો ભાઈ ફટાફટ પેલા શાકભાજી ઠેકાણે કરી દઈએ ને પછી કાંઈક રસોઈ શું બનાવવું હોય નક્કી કરીએ. તો સાંજની રસોઈમાં બની ગયું છે આપણે ગલકાનું મસ્ત શાક. જો ગલકાનું શાક બને ને પછી આપણે રસાવાળો બાજુ મારીને પપ્પા માટે. અને હવે બનાવી નાખશો બાજરીનો રોટલો. મેં તો આજે છે ને આપણે સાંજે બાજરીનો રોટલો ખાઈ લઈશું, કેમ કે ભાત બપોરે ખાધા હતા અને સવારમાં પૌવા ખાધા હતા. 2 ટાઈમ ભાત થયું એટલે મેં આપણે સાંજે છે ને બાજરીનો રોટલો બનાવીને ખાઈ લઈશું. અને હીરવા બેન આજે રસોઈ બનાવતા હોય. હીરવા શું બનાવવાનું છે રસોઈમાં? પાસ્તા. આજે હીરુબેન રેસીપી આપવાના છે પાસ્તાની. આપશો ને? હા પછી હું એડ કરવાની એની અંદર? હા તું હતા ને લે આદુ કે હું હતા રેસીપી આપું. હે બધા રેસીપી આપશે તો હું શું કરીશ? જો પાણી ગરમ થઈ ગયો પાસ્તા નાખી દો. ચાલો પાસ્તા
ધીમે ધીમે નખાય બચ્ચા, ધીમે ધીમે. ફેરવા પછી હું એડ કરવાનું? હા, પછી હું નાખવાનું? જોજો બાર નો ડોળાય તેલ. જરી કમસ્તુ નાખી દે. રેડી. જો હવે આને બફાવા દેવાના એમ ને? કેટલી વાર બફાવા દેવાના? 40 મિનિટ રો કહેવાય બચ્ચા. એમ કહેવાય કે જ્યાં સુધી પૂરા પાકી ન જાય ત્યાં સુધી ચડવા દેવાના. કાંદા ટમેટાની ગ્રેવી કરે જો ટમેટા કાપા, કાંદા તો કપાઈ ગયા. ટમેટા કાપે છે પછી આની કરવાની છે ગ્રેવી. અને આપણે મિક્સરમાં નાખી દે. પછી ગ્રેવી કરવાની. ગ્રેવી. ભાઈ ગ્રેવી કરવાની તૈયારીઓ કરે છે વીરવા મેડમ. કપાઈ ગયા છે. હવે આપણે આને કોરા કરીએ. ગેસ બંધ કરી દઉં. હવે કોરા કરી નાખ. અને આ બાજુ જો આપણે રોટલા બનાવી નાખ્યા છે. આ રોટલો થોડોક બગડી ગયો, બન્યો છે સારો. અને આ બીજો આપણે નાનો નાનો બનવા માટે મૂકી દીધો હતો, એ પણ હવે બની ગયો છે. અને હીરુબેનો પાસ્તા વઘારવાની તૈયારીઓ કરશે. ચાલુ. થોડુંક તેલ મૂકી દઈએ. તેલ આવી ગયું છે. હવે કરવી છે ગ્રેવી. ગ્રેવી ચડી ગઈ છે. હવે રાખવાનું છે હવે સારી રીતે મિક્સ કરી દઈએ. પાણી નાખી. હવે આપણે મસાલો એડ કરી દઉં. ગ્રેવીને થોડીક વાર માટે કરવા દેવાની છે. ગ્રેવી મસ્ત ઉકળી ગઈ છે. વટાણા ઉકળી ગયા છે. હવે આની અંદર નાખશું આપણે પાસ્તા. કરી જો. હાલો એડ પાસ્તા ધીમે ધીમે. બચ્ચા 1 2 લાવ હેલ્પ કરાવું થોડીક. નહીં હીરુને તો પણ એમ છે પાકું બધું ફાવી જવાનું છો. લાવ મિક્સ તો મને કરવા દે કે એ તું કરીશ. નહીં હું બચું આધું જો પાસ્તા ખાવા હાટું ઉતાવળે થાય છે. હવે બધા અંદર નખાઈ ગયા બેટા ગ્રેવીમાં. હમણાં બની જાય ને પછી આપું. હીરવા સારી રીતે મિક્સ કરી દે બચ્ચા એને. અને આ બાજુ જો આપણે શાક ને રોટલા ને બધું રેડી થઈ ગયું છે બનીને. પાસ્તા બનીને રેડી થઈ ગયા. આપણે થોડા એની અંદર ધાણા નાખી દઈએ. પાસ્તા બનીને રેડી થઈ ગયા. તમારે જે રેસીપી જોતી હોય કોમેન્ટમાં લખીને કહી દેજો. અમારા પાસ્તા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો. હીરુએ આજે ફર્સ્ટ ટ્રાય કરી છે અને પહેલા વખત પાસ્તા બનાવ્યા છે. તો તમને કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો જમવા માટે બેસી ગયા છીએ અને જમવામાં લઈ લીધું છે રોટલો, શાક અને સાથે છે છાશ. અને આ બાજુ જો તો આવી ગયા છે. લઈ લીધું છે 4 રોટલી. અને આ બાજુ પપ્પાએ જમવા માટે બેસી ગયા છે. મમ્મીને નથી ખાવું તો હજી સૂતા છે. તો ચાલો હવે ફટાફટ હવે જમી લઈએ. ગઈશ તો જો જમીને નવરા નથી થયા હજી કે આપણે પાપડ ચાટ બનાવવાનું રેડી કરી નાખીએ. અને પાપડ ચાટ જોડી બહુ મસ્ત બની છે. અંદર છે ને આપણે સ્ટફિંગ આપ્યું છે ચીઝનું, અને સાથે આપ્યું છે મકાઈ, કેપ્સિકમ અને ઓરેગાનો. 3 વસ્તુનું અંદર સ્ટફિંગ આપ્યું છે. અને પછી પાણીમાં જો પલાળીને પાપડને મસ્ત રોલ વાળી દીધા. અને આપણો જો પાપડ ચાટ બનીને થઈ ગયા છે રેડી. અને આ બાજુ જો તળાઈ છે. હવે તળાઈ ગયા છે. અને આજે હીરુએ છે ને પાસ્તાની રેસીપી આપી. એટલે મેં આપણે છે ને પાપડ ચાટની રેસીપી આપી નથી. આપણા સબસ્ક્રાઈબરો માગશે ને તો જ આપી છે. અને બાકી ટેસ્ટ છે જોરદાર. જો તમારે આની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ ટાઈમ છે ને બધા જ ઘર હાટું બનાવશું, આખા ઘર હાટું, અને તમને રેસીપી આપી દઈશું. જો હવે મસ્ત બની ગઈ છે. આ બાજુ જો બનીને મસ્ત રેડી થઈ ગયું છે ને. એક તો હતું એટલે ચાખી લીધું. કેવી બની છે? બહુ મસ્ત. અને અંદર ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે ને બહુ મસ્ત લાગે છે. તો હીરુ નીચેથી રમીને આવી ગઈ છે ને હવે આનું ટેસ્ટિંગ ચાલુ છે. હીરુ કેવી સુગંધ આવે છે? 3 નંબર. ઈ કે બાપરે 1 નંબર સુગંધ આવે છે કે બનાવ્યું છે હું ઘરે. એટલે મેં કીધું ઘરે મસ્તનો જે ચાટ બનાવ્યું છે પાપડ ચાટ તો ખાતો કેટલીક મસ્ત લાગે છે. કેવું લાગે છે? ઉધરસ આવે પછી કઈક ચાખે ને. આજ તો એનું પેટ આખું ભર્યું હશે મસ્ત પિસ્તાથી. તને ઉધરસ આવે જ બેટા? હું નીચે સાયકલ લાગી કે નહીં? બેનું એ નહીં. અને હાલો ભાઈ આપણા વાસણનું બેજિંગ ભરાઈ ગયું છે તો વાસણ બધું સાફ કરી નાખીએ અને પછી નવરા થઈને મળીએ. તો જમીને થઈ ગયા છીએ ફ્રી. અને હવે 9:45 વાગવા આવ્યા ને ફાઇનલી હવે આપણે સવારથી લઈને અત્યારે નવરા થયા છીએ. અને સુવાનો સમય થતો આવે છે. જો ભાઈ વાગી ગયા છે 9:10 5ની વાર રહી છે. અને છે ને આપણા સબસ્ક્રાઈબરો એમ કહેતા હતા કે હીરુના આદુના ક્લોથ બહુ મસ્ત છે ભાઈ. ચોઈસ તમારી મસ્ત છે તો તમે બધાને
થેન્ક યુ. કેમ કે મારી એકની ચોઈસ નહીં, હીરુની ચોઈસ પણ ઊંચી છે. કેમ હીરુને પણ બધું મસ્ત મસ્ત આવડે. ઓય તો પાસ્તા બનાવ્યા હતા ને ઈ તો બહુ મસ્ત લાગ્યા. તું બધું આવું નવું નવું શીખશો ને તો એ નવું શીખીને માસ્ટર શેફમાં જાવ. તારે માસ્ટર શેફમાં જવું છે? વાહ ભાઈ, હીરુ એમ કે છે મમ્મી તું જ બધું શીખશો ને નવું નવું, તને બધું નવું નવડાવ ને એ બધું મને પણ શીખવાડીને કહેશો ને શીખવું છે તો હું તને રોજે શીખવાડી. આજે કેમ હું તને કહેતી ગઈ કે આવી રીતના બોલવાનું, આવી રીતના રેસીપી આપવાની, અને હીરુએ પણ નાની એક મસ્તી ટ્રાય કરી છે. હા. કાલે એક રેસીપી આપી. તું લે, હીરુનો જુસ્સા તો જો. આજે એક આપીને એટલે એમ થયું નહીં મારે હજી કાલે આપવી છે રેસીપી. તો એક કામ કરજે, કાલે હું જે રેસીપી આપવાની હોય ને એ રેસીપી તું આપી દેજે, બરોબર? હું તને કહેતી જઈશ ને એમાં આવ એકદમ ઈઝી જ છે. મીઠું નાખવાનું, આ નાખવાનું, આ નાખવાનું, બધું ઈઝી છે. તું બધું શીખી જાય છે. શેની આપવાની? હવે એ તો કાલ સવાર પડે ને પછી ખબર પડે શેની આપી છે હું એની કહું ને એની. શેની. ઈ કોઈને ન કહેવાય. લે પેલા કે હું કહું એની ને પછી કે એ ન કહેવાય. તો જોઈ હવે કાલે કંઈક બનાવશું, ચોક્કસથી રેસીપી આપશું આપણા સબસ્ક્રાઈબરોને. હવે તમારે આગળ આગળ કઈ રેસીપી જોઈ છે ને એની કોમેન્ટો કરતા રહેજો, કેમ કે હમણાં કોમેન્ટ કરતા તમે બધા બંધ થઈ ગયા છો કઈ રેસીપી જોવી છે એ. કેમ હીરુ? તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.